બોલો ભારત માતા કી જય જવાન. થાકી નથી ગયા ને બરોબર? હે પાછળ બેઠા છે, મને લાગે થોડાક હલતા નથી. હો આઈ એમ વાહ વાહ ભાઈ વાહ. થોડુંક વધારજો અવાજ, જરાક ઇકો ઓછો ને અવાજ વધારજો. હા એમ. મિત્રો, આજે કિસાન મહાપંચાયતમાં આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો અને હું જોતો હતો કે આટલો તડકો અને એ તડકામાં ખુલ્લામાં જો બેસી શકે ને તો મારો ખેડૂત અને મજૂર ભાઈ જ બેસી શકે, બીજા કોઈની તાકાત નથી. સાહેબ, આપ સૌ દૂર દૂરથી આવ્યા છો, આપને નતમસ્તક વંદન કરું છું. મંચસ્થ મહાનુભાવો છે, આપણા પ્રવીણભાઈના પિતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. હું જ્યારે એમના ઘરે ગયો, જો લડાઈ છે ને એ લડી તો એકલવી લડી શકે. લડાઈ લડવી એ મોટી વાત નથી. લડાઈ અહીંયાથી પણ કોઈ નીકળીને બહાર ને લડી શકે, પણ જીત ત્યારે મળે છે કે જ્યારે આપણે એક થઈએ. આ વાત સાચી છે કે નહીં? મિત્રો, આજે તમને 5-6 એવી વાતો કરવી છે. મારી માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે. આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો. અહીંથી જ્યારે જાઓ ત્યારે તમારી આંખો છે આમ તો ખુલી ગઈ હોય ને ત્યારે જ અહીંયા પહોંચી શકાય. આમ આદમી પાર્ટીની સભામાં બુચુશિયાની તાકાત નથી કે આવી શકે. આમાં એ જ આવી શકે, આમ આદમીમાં એ જ રહી શકે, આમ આદમી પાર્ટીમાં એ જ ટકી શકે કે જેમની માં શેર સૂંઢ દઈને બાળકને જન્મ દીધો હોય ને એ ટકી શકે. સાહેબ, માય કાંગડાઓની ઓકાત નથી. એ આવશે, 15 દિવસ પાછા ઠેકી જશે. એ આવશે. આજે જ મને હમણાં માનસિંહભાઈ કહેવા આવ્યા હતા, હમણાં 2 દિવસ પહેલા કોરીનારમાં આવ્યો હતો. મિત્રો, ખેડૂત જે મૃત્યુ પામ્યા, આપઘાત કર્યું છે, એમના ઘરે ગયો હતો અને પછી મેં કેટલીક વાડીઓમાં જવાનું નક્કી કર્યું. એ માનસિંહભાઈ અહીંયા હશે કદાચ, છે ને? અહીંયા બેઠા છે. હમણાં મને કહેવા આવ્યા, મને કે સાહેબ તમે, મારી ટીમે ફેસબુક લાઈવ કરી દીધું હશે, આપણે ફરતા હશું ને, અને એમણે કીધું કે 16 લાખનું દેવું છે, દીકરાને દીકરીને ભણાવવાના ફીના પૈસા નથી, દીકરીને ઉઠાડી લીધી છે. અને આ બધું કરદા પાર્ટીના નેતાઓએ જોયું. પાછો ફોન ટોક્યો કે આને જરાક પોલીસ ફરિયાદ પાછી કરો તો. એ કહેવા માંગુ છું તમામ ભાજપના નેતાઓને, તમારામાં તાકાત હોય ને એટલી પોલીસ ફરિયાદ કરાવી સજો. તમારામાં તાકાત હોય એટલી ઈડી સીબીઆઈ ને મોકલી દેજો, પણ એટલું ધ્યાન રાખજો, અમે જ્યારે ચૂકતે હિસાબ કરીએ છીએ ત્યારે વ્યાજ સાથે વસૂલાત કરીએ છીએ. તમારા ખંભામાં જેટલી ત્રેવડ હોય ને સહન કરવાની એટલું જ મૂકજો. અમે તો પ્રવીણ રામ, રાજુ કરપડા, રાજુ બરકતરિયા, પિયુષ પરમાર એવા સેંકડા નેતાઓ અત્યારે દિવાળી જેલમાં ઉજવે છે. આજે જ મેં પ્રવીણભાઈ સાથે વાત કરી. સાહેબ, એક તસુભાર પણ નિરાશ નથી. અમારામાં તાકાત છે, અમે ખમી લેવું. તમારા વાહ મજબૂત નથી, સુવાડા થઈ ગયા છે બૂચ મારી મારી. એટલે ધ્યાન રાખજો. જેટલા લોકોએ ફોન કરીને આજે મને ખબર પડી, ઘણા લોકોએ કીધું કે આ સભામાં કિસાન મહાપંચાયતમાં જાશો નહીં, ત્યાં જવાનું નહીં. એને ખબર છે કે ત્યાં જશે તો મિત્રો ભાજપના ધારાસભ્યને સામે બેહાડી દો, અને ઈ જો આંખું ખોલી જાય, આંખું ખોલી ન જાય ને તો ઈશુદાન ગઢવી નામ મટાવી દઉં સાહેબ. કારણ કે આપણે સાબિતી સાથે વાત કરીએ છીએ, આપણે દાવાઓ સાથે વાત કરીએ છીએ. આજે હું આપણે 4 પ્રશ્ન પૂછવા માંગીશ કે આખા ગુજરાત ભારતનો વિકાસ થયો એવો ભાજપ વાળા કહે છે કે અમે બહુ વિકાસ કર્યો કહે છે કે નહીં? એમનો પોતાનો ભાજપના 20,000 લોકો છે જે તમારી મારી જ્ઞાતિના આગેવાનો ભાજપમાં હશે ને. યા ગીરમાં ફાર્મ તો કે ભાજપ વાળાનો, સોમનાથમાં હોટલ તો કે ભાજપ વાળાની, કોડીનારમાં આ હોટલ તો કે ભાજપ વાળાની, આ ગામ તો કે ભાજપ વાળામાં. આવું આવે છે કે નથી આવતું? એ ભાજપીય કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે સરકાર પાસે ઈ પણ પાવર હોય છે
કે તમે ભેગી કરેલી સંપત્તિના જો પુરાવા ન આપી શકો ને તો સંપત્તિ સરકાર બદલતા જપ્ત થઈ શકે. મારે ખેડૂતો મને ઘણા પૂછતા કે સુદાનભાઈ આપણે કઈ રીતે દેવું માફ કરીશું? અત્યારે તો લાખો કરોડોનો હજારો કરોડોનો કર્જ ચડી ગયું છે. એટલે મેં કીધું ભાજપના એવા 5000 લોકોનો લિસ્ટ બનાવીને રાખ્યું છે જેની પાસે 2000 કરોડથી વધારાની સંપત્તિ છે. અને ત્યાંથી ફોન આવે ગાંધીનગરથી કે તમારે જેલમાં જેવું છે કે આ સંપત્તિ દાનમાં કરવી છે. તો શું થાય? દાનમાં થઈ જાય કે ન થઈ જાય? સાહેબ એ લોકોને આજે આપણે એવા કઠી રહ્યા છીએ. આજે અમે 15-20 યુવાનો છે સાહેબ, મર્દના પાટિયા આ બહેનો છે, રેશમાબેન જેવી બહેનો. તમે વિચાર કરો, કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, કોઈ પ્રધાનમંત્રીના દીકરા નથી. એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત માલધારીના દીકરાએ ભાજપને ધ્રુજારી દીધી છે કે નથી ધ્રુજારી દીધી? ઘરમાંથી બહાર નીકળે ને તો અમારા હપના આવે છે કે આજે ક્યાં છે? તો કે આજે ઈસુદાન બાજુ ખંભાળિયામાં સભા હતી અને આજે ગોપાલ ને બધા કોડીનાર પહોંચ્યા છે. એટલે વળી અહીંયા ફોન કરે, જાતા નહીં, જાતા નહીં. આવું કરે છે કે નથી કરતા? આવ્યા ને જાતા નહીં એવું કે પછી પોલીસ વાળાને કે પરમિશન કેમ આપી? પોલીસ કે સાહેબ બંધારણ છે, આમાં અમે કાંઈ ન કરી શકીએ. અને આ લોકો પરમિશન ન આપીએ ને તો ઉલટાની લાખ પબ્લિક ભેગી કરે છે, એટલે પેલા આપી દેવાય ગયા. આ વાત સાચી કે નહીં? અને તમે જુઓ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હળદળમાં ઈ દાંડિયાઓએ ફોન કરીને પોલીસને એમ કહેવાની જરૂર હતી કે ભાઈ કરો ધોકાવાળી. આખા ગુજરાતના ખેડૂતો લાલ ટમેટા જેવા થઈ ગયા છે. ખેડૂતો ભાગ્યાઓ અને મજૂરોએ નક્કી કરી લીધું કે જો અંગ્રેજોની ગુલામી અમે સહન ન કરી હોય તો ભાજપીય કરદા પાર્ટી તમે ને તમારા પોલીસથી અમે ડરી એવા નથી. આજ ખેડૂતો જે ભાજપના હતા રાજીનામા આપી અને આમ આદમીમાં જોડાવા માંડ્યા છે. મિત્રો, આ તાકાત છે આપણી એકતાની. આજે હું સૌને કહું છું, સભાઓમાં 5-25 લોકો ગામના ચોરે બેઠા હોય ને એને લઈ આવવાનું. હું કામ? લડાઈ એક લડી શકે પણ જીત મેળવવી હોય ને તો દેખાવું જોઈએ લાખોની સભામાં, છે કે નહીં? હળદળમાં રાજુભાઈ પ્રવીણભાઈ ને પહોંચ્યા, હજારો ખેડૂતો આવી ગયા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરી, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માર માર્યો. અને એનાથી મોટી વસ્તુ એ થઈ સાહેબ કે ઈ વિડિયા 6 કરોડ ગુજરાતીએ જોયા અને એવું નક્કી થયું. આમ ભાજપમાં જેના મમ્મી પપ્પા હતા ને એ છોકરાઓ પૂછતા હતા, પપ્પા આ સાચું છે? આ વિડીયોમાં પોલીસ આવી રીતે મારે છે? એટલે પપ્પા કહે હા સાચું છે. તો તમારી પાર નીકળી જાય, રાવણ જેવું કામ કર્યું. આવું ભાજપના દીકરાઓ કહે, ભાજપના. અને સાચી વાત છે મિત્રો, કોઈ એમ કહેતું નથી. હમણાં જ એક જગ્યાએ સગાઈ કરવા ગયા, માતા બહેનો બેઠી છે, સગાઈ કરવા ગયા, બધું હમું ઉતરતું હતું. દીકરીને દીકરો ગમી ગયો, પછી ખબર પડી આ ભાજપમાં છે, સગાઈ તોડીને ગઈ. અમારે ભાજપમાં નથી આપવું, સગાઈ તૂટી ગઈ. બોલો. અને આ પેપરમાં આવ્યું છે. હા, એ હું કામ ખબર છે? દીકરીના મમ્મીએ જે કીધું ની વાત સમજવા જેવી છે. દીકરીના મમ્મીએ એવું કીધું, પેલા લોકોએ એવું કીધું કે ભાઈ કેમ આપણે તો નક્કી થઈ ગયું ને ભાજપનું નામ આવ્યું એટલે કેમ તમે દીકરી નથી આપતા? એટલે એણે કીધું કે ભાજપના નેતાઓ છે ને કડદા કરીને અમારા ખેડૂતોના, મજૂરોના, શ્રમિકોના ઉઘાડ પગારના રૂપિયા ખાય છે. અને મારી દીકરી ત્યાં આવે અને એનો સંતાન કડદા વાળો થાય ને મને મંજૂર નથી ને મારી દીકરી નથી પરણાવી. સાહેબ, આ વાત સાચી છે મિત્રો. માં જનતા કેવી છે કે મારી દીકરી ગરીબ હશે ને તો ચાલશે, મારી દીકરીને ખાવાનો રોટલો નહીં હોય ને તો એક દિવસ પાણી, ડુંગળી અને બાજરાનો રોટલો ખાઈ લે. પણ ભાજપીય કડદા પાર્ટી, તમે જે ખેડૂતો, ગરીબો, વંચિતો, મહિલાઓને લૂંટો છો ને એમાં મારી દીકરી મારે નથી આપવી. તમારી હજારો કરોડની સંપત્તિ તમને મુબારક. અને આ વાત કરનારી આ ધરતી ઉપર સાહેબ આ જનેતાઓ છે. મારે 3 વસ્તુ કરવી છે. કેવી છે તમને? આજે તમને ખબર છે બધાનો વિકાસ થયો, આપણો વિકાસ નથી થતો. હું કામ? આમાં ભાજપીય કડદા પાર્ટીએ એવું પ્લાન કર્યું, દર 5મા ગામે એક કડદા વાળો બેહાડી દીધો છે અને આપણી જ જ્ઞાતિનો છે. 5મું ઘર ફરો ને તો હું કે ખબર છે, અહીંયા આફત આવે ને
અહીંયા આપું તો એવી કુદરતનો કઈ કેર છે, આમાં તો સરકાર શું કરી દે કે મારો બાપુલિયો થઈ જાય, બોલો હે ને? આમાં તો સરકાર શું કરી શકે? સરકાર બધું ક્યાં પહોંચી શકે? સરકાર મિત્રો આપણી ગુલામી અને લાલચી માનસિકતાના કારણે 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, 500 વર્ષ મુગલોએ રાજ કર્યું, ડચોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું. શું કામ? કારણ કે ક્યારેય આપણે એક નથી થઈ શક્યા. હું 54 લાખ ખેડૂતો, 1 કરોડ ને 20 લાખ શ્રમિકો, મજૂરોને, ભાગ્યાઓને કહેવા માંગુ છું કે ખાલી 1 મહિનો તમે એક થઈ જાઓ. જો આ બુચિસિયા ઉદ્યોગપતિની ભાજપની પાર્ટીના દોડા દી ન દેખાડી દઈએ તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ. પણ આપણે એક નથી થતા. તકલીફ શું છે? એક સમયે તો સરપંચમાં આપણો દાદો હોય, એ આપણે એમ કહેતો હતો કે દીકરા પંચનો ખવાય નહીં, પ્રજા નબળી થાય, પ્રજા નમાલી થાય, આવું કહેતા હતા કે નહોતા કહેતા? અને ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી હતી ને? નોકરીએ કે મોકલતા જ નહીં. આપણે આપણા રાજા હતા. પણ મિત્રો ભાજપે નરેન્દ્ર મોદીજીએ નામ સહિત કહું છું ષડયંત્ર રચ્યું છે, આ જાણવા જેવું છે. અને અહીંથી તમે જાઓ એટલે જેટલા ભાજપ વાળા હશે, તમારા સગા સંબંધીઓ હશે, વેવાય વેવાણ ભાજપમાં હશે, ને કહી દેજો કે હવે તમે ભાજપ છોડો, નહીં તો અમે સંબંધ તોડીએ છીએ. તાળી ન પડી, અઘરું છે, મને ખબર છે, મને ખબર છે અઘરું છે. પણ એટલા માટે કે તમે જો કડદા કરતા હોય ને એના ઘરે આપણે જમીએ નહીં, ખબર છે કે મતિ ભ્રષ્ટ થઈ જાય. તો સગા સગન વેવાય વેવાણ ભાજપમાં હોય ને કડદા કરતા હોય ને પછી આપણા જે દીકરા દીકરીઓ છે ને એ ભોગવે. પણ હું કહેવા એ માંગુ છું કે શું કામ આવું થયું છે? એ એટલા માટે થયું છે કે નરેન્દ્ર મોદીજી પેલા એવું કહેતા હતા કે પાથરા પૈડા હોય, થ્રેસરમાં કાઢવાનું બાકી હોય અને પાક વીમો મળે એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવીશું. આવું કીધું તું કે નહોતું કીધું? મૈડી કોઈ નહીં મૈડો, એનો મતલબ કે ફેંકું ચંદ. સાચું બોલો મને, એટલે મને ખબર પડે. ફેંકું ચંદ આ પહેલો દાખલો. શું કામ? કે નરેન્દ્ર મોદીજીનું કહેવા માંગુ છું કાકા, હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, આપણા ગુજરાતમાં જ નથી. અને આજે કોડીનાર અને આખા વિસ્તારમાં હું ફર્યો હતો ને મિત્રો, ખેડૂતો રડતા હતા, પાણીના પાથરા તરતા હતા. સાચું કે નહીં? આ કિસાન મહાપંચાયત એટલા માટે કરવામાં આવી છે. બીજી વાત, નરેન્દ્ર મોદીજી એવું કહેતા હતા કે મારા ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. કીધું તું પહેલી કેબિનેટની મીટિંગમાં, વિડીયો જાહેર છે. થયા કોઈના દેવા માફી? મને કહેજો, મારા ઉપર 6 લાખ છે તો ખબર પડે મને. હા, નરેન્દ્ર મોદીજીને હું કહેવા માંગુ છું, અહીંયા તો બધા રમકડા છે. આમ આથી ચાવી ભરે દિલ્હીથી એટલે ટે 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 વાગવા માંડે. કાંઈ આવડે નહીં, હરામ બરોબર. પેપર લેતાય ન આવડે, ખેડૂતોનું બોલતાય ન આવડે. હમણાં એવું કીધું કોઈક મંત્રીએ કે થોડું પાક લેતા હતી. હા, આવને ખબર પડે. એક પાકમાં વધતા હતા, 3માં એને કઈ રહેવા નથી દીધું. નર્મદાના નીરો હજી પહોંચ્યા નથી. હજી 5 ગામમાં હું હમણાં ગયો તો કયા કયા ગામો હતા લખેલા છે મારી પાસે. એ 3 ગામમાં તો વર્ષોથી પાણી ભરાઈ રહે છે. કહેવાનો મતલબ એ છે કે બીજો કાનૂન પ્રધાનમંત્રી બનતાની સાથે લાવ્યા મિત્રો, વટહુકમ બહાર પાડ્યું. એક ઉદ્યોગપતિ મિત્ર છે, તમે ઓળખી જાજો. એ ઉદ્યોગપતિ એવું કીધું કે આપણી સરકાર આવે એટલે પહેલું કામ એવું કરો કે ખેડૂતોની જેટલી જમીન છે ને આપણે લઈ લઈએ. સાંભળજો, જમીન લઈ લઈએ. અને સાહેબ તમને આશ્ચર્ય થશે, આ ટેકાના ભાવે મગફળી 125 મણ આવેલી, બરોબર? ગયા વર્ષે 250 મણ હતી, આ વખતે 125 આવી ગયા ને. હવે આવતા વખતે 20 મણે આવવાના છે. પણ એનાથી મોટી વાત કે જેટલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે એ કોણ કરે છે ખબર છે? ભાજપનો નેતા કરે છે. અને ઈ ભાજપના નેતાને 1 મહિનાની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદશે, એમાં કમિશન પેટે 1.5 કરોડ મળવાનો છે. કેટલું? એ તમારા મારા રૂપિયે કેટલી બૂચ મારે છે ને એની હું વાત કરું છું સાહેબ. આટલી કમાણી છે. ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી રહ્યા, નિષ્ઠાવાન. અટલ બિહારી વાજપેયીની ભાજપ અલગ હતી, આ ભાજપી કરદા પાતીની ભાજપ છે.
હા, તમારા ભેગા આવે ને ખિસ્સામાંથી ખિસ્સું કાપીને લઈ જાય ખબર ન પડે. મહેનત લીધું યાર, મહેનત લીધું. યા છે તો હું એમ કહેવા માંગુ છું કે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી, લાભાર્થીઓની ગેંગ છે. કોણ છે લાભાર્થીઓ? તો કે મનરેગા યોજનાના લાભાર્થીઓ છે, તાલુકાની ગ્રાન્ટોના લાભાર્થીઓ છે, જિલ્લાવાળાઓ જિલ્લાની ગ્રાન્ટોના લાભાર્થીઓ છે. જેટલા રોડ રસ્તા બની જાય છે, તૂટી જાય છે, કોણ છે? કોણ બનાવે? ભાજપના નેતા બનાવે છે. ને ભાજપ પણ એવું કીધું છે કે રોડ બનાવો, 2 વર્ષમાં તૂટી જાય એવા બનાવો, તમે કમાઈ લ્યો, પણ તમારા ગામમાંથી બૂથમાંથી મત નીકળવું જોઈએ. ભાજપની એક જ શરત છે, જેટલું કરવું એટલું કરી લ્યો, પણ બૂથમાંથી મત નીકળવા પડે. મિત્રો, કમલમ તૂટ્યું એવું ક્યાંય જોયું? સમાચાર આવ્યા કે ભાજપે તમામ જિલ્લામાં આલીશાન 5 સ્ટાર હોટલ જેવા કમલમો બનાવ્યા. ક્યાંય સમાચાર આવ્યા કે કમલમમાંથી છત તૂટીને ભાજપના ફલાણા નેતાનું મુંડું તૂટ્યું? આવું સાંભળ્યું? ભગવાન નો કરે, તૂટે નહીં. આપણે કોઈ માણસને એવું ન કરી શકીએ, બરાબર? નહીં, એવું ન કરાય. પણ હું એમ કહું છું કે ક્યાં સમાચાર સાંભળ્યા? ભાજપના મુખ્યમંત્રીના ઘર પાસે ખાડા પડ્યા એવું સાંભળ્યું? તો આપણે ત્યાં ખાડા કેમ પડે? રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા છે. સાચું કે નહીં? મિત્રો, એ મલાઈ ખાનારા છે. એટલે ભાજપ પાસે જેટલા નેતાઓ મતદાન લેવા આવે ને તમારી જ્ઞાતિ જાતિ ધર્મના નામે આવી જાય, જેમ આપણે બાજરું વાવ્યું હોય, ઘઉં વાવ્યું હોય અને વૈયા પક્ષી ઉતરે ને એમ ચૂંટણી ટાણે ઉતરી પડે, કરે ને? ઘરો ઘર વૈયા પક્ષીની જેમ ઉતરી જાય. આ વખતે ચૂંટણી આવે ને એટલે સમજી જવાનું, હા રાવણ. કહેવાનું નહીં, સામેથી ધીરેકથી કહેવાનું, હા રાવણ આવ્યો. આ બરોબર સમજી જજો, એટલે પછી કેવા જાય કોકને. તો હું એમ કહેવા માંગુ છું કે આ બધા લાભાર્થીઓની ગેંગ છે. મગફળી ટેકાના ભાવે જો ખરીદી ન કરે, હું એમ કહું છું મિત્રો, એક ખેડૂતે સરકારની 1 લાખ રૂપિયામાં પડે છે. કેટલામાં? એક ખેડૂતે 1 લાખ રૂપિયા. શું કામ? કે 1120 માં અત્યારે મગફળી બજારમાં વેચાય છે, 1452 માં ખરીદે. એમાં ભાજપ વાળા કમિશન લે, એમાં કડના નામે કડદો કરે, પછી એ ગોડાઉનમાં લઈ જાય, ગોડાઉનમાં ભાડું ચૂકવે, પછી એ મગફળીમાં આગ લગાડે, કારણ કે નકલી મગફળી હોય, નબળી મગફળી પાછી ટેકાના ભાવે ચડાવી હોય, એમાં આગ લગાડે અને પછી આખી મગફળી પાછી 900 અને 800 માં પોતે વેચે સરકાર. એના કરતા ડાયરેક્ટ મગફળી એક ખેડૂત દીઠ લાખ રૂપિયાના ખાતામાં નાખી શકે કે ન નાખી શકે? નાખી શકે કે ન નાખી શકે? તો એક વાત ઈ છે, પણ એને એટલા નથી કરવું, કારણ કે એના લાભાર્થીઓની ગેંગ તૂટી જાય. તો નરેન્દ્ર મોદીજીએ વટહુકમ બહાર પાડ્યું સરકાર આવતાની સાથે જ કે કોઈ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપની છે એ જમીનો લઈ શકે. હવે તમે જુઓ, સોમનાથથી લઈ અને દ્વારકા સુધી એક ઉદ્યોગપતિ આપણી જમીન લઈ લે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ 99 વર્ષ પટ્ટા ઉપર, તો આપણી પાસે કઈ વધે? હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પાછી એવી શરત હશે કે અદાલતમાં તમે ન જઈ શકો, તમારે કલેક્ટર પાસે જવું. કલેક્ટર કોના છે? આ થાંભલા હવે વચ્ચે નાખે છે રોડમાં, રેલવેના, એ કલેક્ટરો પાસે જ જાય છે. કલેક્ટર શું કહે? મને મળવાનો સમય નથી, પીઆઈ ને ડીવાયએસપી હોપી દે, તમે હોપી દો, હોપી લ્યો ભાઈ, લાઠીચાર્જથી. આ હતું ને? તો મિત્રો, એને વટહુકમ બહાર પાડ્યું. વટહુકમ 1 વર્ષમાં પૂરું થઈ જાય. પછી અમે 3 કાનૂન, કૃષિ કાનૂન લાવ્યા, 3 કૃષિ કાનૂન લાવ્યા. એમાં પણ રાજ્યસભામાં બહુમતી જોઈએ, એટલે એમાં રાહ જોઈ, રાજ્યસભામાં બહુમતી આવી, 3 કાનૂન પાસ કર્યા. આ તો સાહેબ પંજાબના ખેડૂતોને ધન્યવાદ પાઠવવું જોઈએ કે એમણે 1.5 વર્ષ સુધી 750 ખેડૂતો પોતે બલિદાન આપીને કાનૂન પાછા લેવડાવ્યા. પણ આજે મને દુઃખી વાતનો છે કે એની ચિંતા નથી કે ભાજપ આપણી જમીન લૂંટવા માંગે છે. ત્રીજું ષડયંત્ર ભાજપે કર્યું છે કે હવે કાનૂનની જરૂર નથી, ખેડૂતો જી જણસ ખરીદે ને એના ભાવ ડબલ કરી દો, અને ખેડૂત વેચવા જાય ને એના ભાવ તળિયે લાવી દો. એટલે જમીન ખાલી કરી, ખેતી ખાલી કરીને વયા જાય. અત્યારે તમારા ને મારા છોકરાને ખેતી કરતા હોય દીકરીઓ આપે છે? સાચું બોલો, દીકરીઓ આપે છે? પહેલા ઉત્તમ ખેતી હતી. શું કામ ખબર છે? આપણે આપણા દીકરાને કાં તો પોલીસમાં લગાડવું પડે, કાં તલાટીમાં લગાડવું પડે, કાં એને બહાર મોકલી દેવું પડે પ્રાઇવેટ કંપનીમાં. મિત્રો, આપણી જમીનો પડાવવાનું ષડયંત્ર થયું છે. હું આજે 2 વાત આપને કહેવા માંગીશ કે કોઈ પણ ખેડૂત ભાઈ 1 વીઘો પણ જમીન વેચે નહીં. 2 જ વર્ષ બાકી છે મારા બાપ,
2 વર્ષ સહન કરી લ્યો, 30 વર્ષ કડદાને સહન કરો છો, ખાલી 2 વર્ષ કરી લેજો. ભલે તમારા ઉપર લોન હોય, 2 વર્ષ પછી આ બધી લોનો માફ થઈ જશે અને ઉદ્યોગો આપણે 3 ઉપજ લઈ શકીશું. પૂરતા ભાવે તમારા ઘરેથી માલ ખરીદાય ને એવી વ્યવસ્થા કરી દઈશું સાહેબ. ખાલી 2 વર્ષ બાકી છે અને દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ભાઈ આપઘાત ન કરો સાહેબ. 6-6, 7-7 ખેડૂતો મારા આપઘાત કર્યા સાહેબ. ખેડૂત ક્યારે મરતો હશે વિચાર કરો, અને મરવા જતો હશે ત્યારે એમને પત્નીને જોતો હશે બારીમાંથી, એની દીકરીઓને જોતો હશે, એના દીકરાને જોતો હશે, 2 દિવસ વિચાર કરતો હશે કે મારે આજે મરવું છે. અને એમની પત્નીને છેલ્લી વખત જોતો હશે સાહેબ, એમને પણ ખબર નહીં હોય, એના દીકરા દીકરીના લગ્ન હશે. હમણાં જ અહીંયા ગયો તો કોડીનારના આ ખેડૂત પાસે, એમની દીકરીના લગ્ન છે, એમણે એની દીકરીનું છેલ્લું મોઢું જોયું હશે અને પછી ભગવાનને પ્રાર્થના કરીને નીકળ્યો હશે. તમે કલ્પના કરો કે કેટલી પરિસ્થિતિમાં આપણે આવીને ઊભા રહી ગયા સાહેબ. અને આ ચિંતા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. અમારે પામવું નથી, અમે તો લાખો કરોડોના પેકેજ છોડીને આવ્યા છીએ અને એવી રીતે આવ્યા છીએ કે ભાજપ પરને કહીએ છીએ કે તમારા બાપમાં તાકાત હોય ને એટલો અત્યાચાર કરી લેજો, જો અહીંયાથી ભગાડીને ન જઈએ તો અમે ખેડૂતના દીકરા નહોતા સાહેબ. એટલી તાકાતથી લડવા નીકળ્યા છીએ. હિંમત છે, બુદ્ધિ છે, ભગવાને શક્તિ આપી છે, જેલથી ડરતા નથી. પણ એટલું કહેવા માંગીએ છીએ કે પાછું વળીને જોઈએ ને તો પાછા ઊભા રહેજો, બાકી હમું ઉતરું પતી જાય. મિત્રો, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ પણ નરેન્દ્ર મોદીની તાકાત નથી કે અમારી બોલી લગાડી શકે. આ નાની સુની વાત છે. કોઈ 50 કરોડમાં વેચાય છે, કોઈ 5 કરોડમાં વેચાય છે, કોઈ 150 કરોડમાં વેચાય છે. અને અમારા જોઈ લો સાહેબ, સામાન્ય પરિવારમાંથી આવનારા જેલમાં જાય. તમારાથી થાય, અમને ખબર છે મિત્રો, કોઈ પણ ગુનો કરો ને તો 90 દિવસથી વધારે જેલ નથી, બધી ખબર છે. તમારા દીવાનો જ નહીં, જેલથી કોઈની તાકાત નથી તમે 90 દિવસથી વધારે જેલમાં રાખી શકે સાહેબ. મર્ડર તો આપણે કરવાનું નથી, ન જ કરવાનો હોય ને, આપણે એ ધંધો કરવા થોડા આવ્યા છીએ. તો કોઈ પણ છે ચેતર વસાવાને જેલમાં નાખ્યો કે ગ્લાસ ફેંકો ને ફલાણું ઠીકું ઢીકડું ઠીકું છી પણ દી હોય, 307 લગાડી. બોલો મારા વાલા હોય એનાથી બીવા ન. હું તો પોલીસ વાળાને કહું છું કે આવા કેસ અમારા ઉપર કરતા રહ્યો, કારણ કે તો જ જનતામાં ક્રાંતિ જાગશે. અને જે દિવસે મારી માતા બેન દીકરી એમ કહેશે એના ઘરેથી એના ભાજપના પતિને કે હવે આ રાક્ષસને તું જો અહીંથી ગયો રાક્ષસની સાથે તો કાલે હું તારા છૂટાછેડા આપી દઈશ. આ દિવસો મારે જોવા છે ને, એટલે કહું છું અત્યાચાર કરો અમારી ઉપર. જરૂર છે મારી માતા બેન દીકરીઓના છે ને હાથમાં જાગવા જોઈએ. આજે ભાજપમાં તમારી બહેનો સહેલીઓ હોય ને કહેજો કે આ બુચુસિયાઓનો ખાઈને તમને ઓડકાર આવે છે, શું આવે? મિત્રો, હજારો કરોડ રૂપિયા, લાખો કરોડ રૂપિયા ખાઈ ગયા. અને એવું નથી કે ખેડૂતો ઉપર દેવું છે તો માફ ન કરી શકાય. ખેડૂતોનો જો દેવું માફ ન કરી શકાતા હોય તો નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષની અંદર 70 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. એ ક્યાંથી આવ્યા? આ વાત સાચી છે? તો મિત્રો, હું છેલ્લે આપની વિનંતી કરવા આવ્યો છું. કોડીનારના પ્રશ્નો છે, સોમનાથના પ્રશ્નો છે, પાક સહાયના પ્રશ્નો છે, ઢગલાબંધ પ્રશ્નો છે. પણ મને હમણાં ભાજપ પર એવું કહેતા હતા, મને કે સુદાનભાઈ તમે ગમે તેટલી મહાપંચાયત કરી લો, ગમે તેટલા લોકો આવશે, છેલ્લે મત તો અમને આપશે. એટલે મેં કીધું એવી શું ગોળી પાવ છો ભાઈ? મને કે ગોળી નથી પાતા, અમે બધા જ્ઞાતિના આગેવાનો છે ને અમારામાં રાખ્યા છે. ચૂંટણી ટાણે ઈ માણસ એના ઘરે વયો જશે, જ્ઞાતિ જાતિ ધર્મના નામે મત લઈ આવીશું. આવું ભાજપ પડા કહેતા હતા. આ વખતે આવું થવા દેવું જ ભાઈ? જોરથી બોલો, થવા દેવું છે? મિત્રો, હું એટલા માટે આ કહેવા માંગુ છું કે આ આપણી અસ્તિત્વની લડાઈ છે. આ કોઈ દેવા માફીની નથી માત્ર, આ કોઈ સહાયની નથી માત્ર. પણ મારે એમ કેવું છે કે ખાતરની લાઈનોમાં ઉભા રાખે, બિયારણમાં જંતુનાશક દવામાં આપણે લાઈનોમાં ઉભા રાખે, આપણે પાક વીમો નો આપે, આપણે સહાય નો આપે, અને છતાંય આપણે કમળનું બટન દબાવીએ તો એમાં આપણું વાંક કે ભાજપ વાળાનું? કોનો વાંક? મિત્રો, મને આશ્ચર્ય થયું. એક ગામમાં હું સ્કૂલમાં સરકારી વિઝિટ કરવા ગયો. 7 ધોરણ હતા અને 1 શિક્ષક હતો, 250 બાળકો હતા. મેં પૂછ્યું, મેં કીધું આ ગામ? તો કે સાહેબ આ ગામ આખે આખું ભાજપનું.
જેને દીકરાને ભણાવવા ભાજપ શિક્ષક નથી આપતું, ઈ દીકરાની મમ્મી ને પપ્પા જો ભાજપને મત આપતા હોય, સામેથી મુર્ગો કપાવા જાય બચાવી કોણ હગે? આવું સાંભળજો. તમે તમારા ગામમાં વયા જાઓ, તમારા ગામમાં વયા જાઓ, કોઈ પણ ગામમાં. હું કે આ અડધું ગામ ભાજપનું, ઈશુદાનભાઈ, આ અડધું ગામ કોંગ્રેસનું. હવે જેને તમારા બાળકો ભણાવવા માટે સારી શિક્ષણની સ્કૂલ નથી આપી, તમારા બાળકો રસ્તામાં પેરિસ જેવા રસ્તા, પાછા એમ કે મારા બેટા પેરિસ જેવા બનાવીશું, 30 વર્ષથી ગોટોડિયા અહીંયા ખાય છે ને પેરિસ જેવા બનાવો. 1-5 વર્ષ આપો, પેરિસ વાળા એમ કહેશે કે અમારે ગુજરાત જેવા રસ્તા બનાવવા છે. રાજનીતિ આનું કહેવાય, મુદ્દા આધારિત રાજનીતિ હોય. બુચુસિયાઓ પાસે કાંઈ હોય નહીં એટલે કોઈનો પણ તહેવાર આવતો હોય ને, સરદાર પટેલનો બાબા સાહેબના એ તહેવારના નામે રેલીઓ કાઢે, કારણ કે આમ તો માણસો આવે નહીં. સારું છે એટલું ઈ કરે છે, મહાપુરુષોનું સન્માન તો કરે છે. મને તો ઈ બીક છે કે મહાપુરુષોના નામે ખાલી મત જ લેશે, આ ભગવાનને મુકતા નથી. ખરેખર ભગવાન આવે ને તો આ લોકો હિસાબ કરે એમ છે કે બાપુ થોડું રાજનીતિ કરી લઈએ, એટલા લાયક નથી એવા માણસો છે, બોલાઈ જાય. પણ કહેવાનું મારું એટલું છે કે આજે જેટલા રસ્તા ખરાબ હોય, ઈ રસ્તામાં તમારા બે બાળક આવતો હોય. અત્યારે ઘણા લોકો બહાર જાય છે નોકરીમાં, હમણાં મને ઘણા મુદ્દા લખીને આપ્યા છે. ઘણા બહાર જાય છે અને એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. એ એક્સિડન્ટ ભાજપના કારણે થાય, જેનો દીકરો ભાજપના કરપ્શનના કારણે, ભ્રષ્ટાચારના કારણે ખાડામાં પડ્યો અને મૃત્યુ થયું, એના જ મમ્મી પપ્પા ભાજપ કરીને ફરે, તો દીકરાની આત્માને શાંતિ મળે ખરી? મિત્રો, કોરોનામાં તમારા મારા પરિવારને હોસ્પિટલ નહોતી મળી અને હોસ્પિટલમાં બેડ વગર મૃત્યુ પામ્યા હતા, છતાંય જેના બાપ હોસ્પિટલમાં ડોક્ટર અને વ્યવસ્થા વગર મૃત્યુ પામ્યા ને, એ હમણાં 2024ની ચૂંટણી ગઈ ને તો એક નંબર મેં સેવ કરેલો હતો વોટ્સઅપમાં, એમાં સ્ટેટસમાં લખ્યું હતું, જેનો બાપ ભાજપના નબળી નીતિના કારણે મૃત્યુ પામ્યો હતો કોરોનામાં, એને લખ્યું હતું ચાબકી બાર 400 પાર. કેમ બચી શકાય સાહેબ? પણ મારે આપને એક વિનંતી કરવી છે. 10 મુદ્દા લઈને અમે નીકળ્યા છીએ અને 10 મુદ્દા ઉપર તમે વિચાર કરો. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પહેલી જ વખતની સરકાર છે. હમણાં જ ત્યાં આવ્યું હતું પૂર, ત્યાં પૂર આવ્યું હતું, હેક્ટરે 50,000 જમા કરી દીધા અને એ 1 મહિનામાં જમા કરી દીધા. ઓન પેપર છે, 1 મહિનાની અંદર. એટલું નહીં, ત્યાં રેતી તણાઈને આવી હતી, પાક કરતા વધારે રેતીની કિંમત હતી. પંજાબ સરકારે કીધું કે જેના ખેતરમાં જેટલી રેતી આવી હોય એ ખેડૂત જ પોતે રેતી વેચે, ડબલ આવક એમાં થઈ. પછી એને લોનનો વ્યાજ હતો એ માફ કરી દીધું. આવા ઢગલાબંધ મિત્રો, એક પંજાબમાં ખાલી હજી 3 વર્ષની સરકાર છે અને આ વ્યવસ્થા કરી. હું મારી વિનંતી છે કે આ રાક્ષસોને આપણે ઓળખવાના છે, લૂંટેરાઓને ઓળખવાના છે. ગામે ગામ વ્હાઈટ કપડામાં બેઠા હશે. રાવણ પણ માતા, તમે વિચાર કરો, શિવ ભક્ત હતો, છેલ્લે માતા સીતાનું અપહરણ કરવા આવ્યો ત્યારે એ કયા વેશે આવ્યા હતા? સાધુના વેશમાં આવ્યો છો. ભાજપ વાળાને ઓળખવાની જરૂર છે. રૂપવાળા ગાડીઓ વાળા દેખાય ને તો સમજતા નહીં હારા હશે. મોટામાં મોટો બુચુસીઓ વધારે દેખાડો કરે. આ રાવણ પેલા શિવ ભક્ત હતા, પણ રાવણને સતત જ્યાં શાસન મળતું ગયું ને એટલે એ અહંકારી થઈ ગયો. પછી ભગવાનને કહી દીધું, ગ્રહોને કહી દીધું, તમારું કઈ ન હાલે ભાઈ. એમ ભાજપને સતત 30 વર્ષથી મિત્રો આપણે સરકાર આપતા રહ્યા. ભાવ નો આપ્યા, ઠોકો ભાજપમાં મત. દીકરાને નોકરી નો આપી, ઠોકો ભાજપમાં મત. દીકરાના પેપર ફોડ્યા, ઠોકો ભાજપને મત. દીકરાનો એક્સિડન્ટ કરાવડાવ્યું, ઠોકો ભાજપને મત. ભાવ નો આપ્યા, ઠોકો ભાજપને મત. પાક વીમો નો આપ્યો, ઠોકો ભાજપને મત. હોસ્પિટલો નો આપી, ઠોકો ભાજપને મત. આવીને આવી રીતે જો આપતા રહેશું ને તો યાદ રાખજો, આ છેલ્લી ભૂલ જો તમે કરી ગયા ને તો મારા શબ્દો યાદ રાખશો. અમે તો હશું કે નહીં હશું ખબર નહીં, પણ 5 વર્ષ જો વધારે ભાજપની સરકાર રહીને તો તમારી સંપત્તિમાં વાંઢા દીકરાઓ સિવાય કાંઈ નહીં રહે. અને અત્યારે વાંઢા છે, તમે જુઓ, ગામડે 25-50 વાંઢા છે, કુંવારાઓ બીજા છે કે નહીં? અને આ વાંઢાનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. પણ એ લોકો કેટલા હોશિયારના દીકરા છે ખબર છે? જેટલા વાંઢાઓ છે ને
એને ભાજપ વાળાએ પેજ પ્રમુખો બનાવી દીધા. મારા બેટા ભાજપનો પ્રચાર કરે, બોલો. એ બિચારાને ખબર નથી કે ભાજપના કારણે જ તો વાંધો છું. કારણ કે એને ખેતી ન રહેવા દીધી, નોકરીમાં પેપર ફોડી નાખ્યું, આવકના સાધનો નથી, કંપનીઓમાં બુચસિયાઓ બેસી ગયા, તો કાંઈ આવક જ ન હોય તો દીકરી કોણ આપે? એ વાંધાઓની સંખ્યા વધી ગઈ છે. મહેરબાની કરીને આ વખતે ભૂલ તમે તો ન કરતા. હવે મને છેલ્લું વચન આપી દો કે આજે તમે તો અહીંયા હજારોની સંખ્યામાં આવ્યા, ચાલો તમે માની ગયા કે આજે ભાજપને હવે આ પાડી દેવાની, પણ તમારા વેવાઈ ભાજપમાં હોય તો, તમારી દેરાણી જેઠાણીઓ માજી ભાજપમાં હશે તો, દીકરી જ્યાં આપેલી હશે જમાઈ ભાજપમાં હશે તો મિત્રો આજે આપણે સંકલ્પ લેવાનો છે કે આવનારી ચૂંટણીમાં હાથ ઊંચો કરીને સંકલ્પ લેવાનો છે. હું બધા સંકલ્પ લ્યો તમે બહેનોએ, તમારે નહીં તો કુંવારા દીકરાઓ લાઈનો લાગશે ભાઈ, કહેતા નહીં. બધા લોકો હાથ ઊંચો કરો. હું સંકલ્પ લઉં છું કે આવનારી ચૂંટણીમાં હું અને મારા સગાવાળા બધાને ભાજપને મત ન આપવા અને આમ આદમીમાં મત આપવા માટે હું જાતે સંકલ્પ લઈને નખાવડાવીશ.